મારા બાપ રખાની જગ્યામાં હાજરી તો દેવી જ પડે હો. હા તેથી મારો બાપ રખો બોલ્યો તો આ જગ્યામાં કે કદાચ આ કેન્સર જેવો રોગ છે ને એટલે દુનિયાની માલપા કેન્સર તો જાતના થાય છે પણ અમારા અજયભાઈ હાથરિયાને તો 7 જેટલું કેન્સર હતું. હા દુનિયાની માલપા અત્યારે કેન્સર છે ને થાય ને ક્યાંય મળતું નથી પણ આ જગ્યામાં મારા બાપ રખાય તેથી અમર બોલી પાડી હતી કે હાલ મારા દીકરા મારી જગ્યાની માલપા તેથી જો તારો કેન્સર જેવો રોગ આ જગ્યાની માલપા નો પી જાવ ને તો જો પાલિતાણાની જગ્યામાં મને ધારવાડા રખાને મને ખાજે મને ખોટ લાગી જાય આવ ખોટ લાગી જાય આવ. કોઈ આ પાલિતાણાની જગ્યાની માલપા મારી લેવાનું નાય મારી આમો વિશ્વાસ રાખે અને કદાચ બેટા કોઈ માર કરે આવતું હોય અને આ જગ્યાની માલપા જો પાણી નો કરી નાખું ને તેથી મને ધારવાળા રાખાને મને ખાજે મને ખોટ લાગી જાય આવ લાગી જાય આવ. કારણ કે આ જગ્યામાં ઘણાએ મારા બાપ રખા પાસે આહુડા પાડ્યા છે ઘણાએ રોતક કરી છે કે મારા બાપ રખા આ જગ્યાની માલમાં તારી સિવાય કોનો આશરો લેવો. તેથી આ પાલિતાણાની જગ્યાની માલપા મારા બાપ રખાએ બોલી પાડી કે કદાચ આ જગ્યાની માલપા બે ઘડી મારી આમો વિશ્વાસ રાખો અને બેટા કોઈ વગર વાગે કોઈ ઢોલનો ઘા કરી જાય અને પાલિતાણાની જગ્યાની માલપા જો સીમાડો સાંડવા દઉં ને તેથી મને પાલિતાણાના રખાને મને ધારવાળા રખાને મને ખાજે મને ખોટ લાગી જાય આવ મને ખોટ લાગી જાય આવ. મારા બાપ કારણ કે હવે સમય જાજો નથી અને બધાને અડધી પોણી કલાકનો રાઉન્ડ છે એટલે ભાવથી અને પ્રેમથી મારા બાપ રખાની જય બોલી કાઢવી. જો કે આપણે 1 થી 2 ઝીલણિયા લેવાના છે આપણે ઝીલણિયા તો હાલ્યા જ કરશે પણ આ પાછા પાળ ભરી ગયા ને બે સાંજકી કરો એ મારા બાપ તમને એટલી અરજી કરી છે ખાલી બે સાંજકી કરો પાછા ફરી જાઓ. આયા કલાકાર તો બદલ્યા જ કરશે અને કાલે આપણું નામ આયા ખરાબ થશે ખબર છે ને પડ્યું રહેશે તો આપણું થશે એટલે કે આપણા દાદાનું નામ કામ કરવા મળો ખાય ગાબડામાં હલો આપણા માણસ હોય છોડી ચાલો અને કોઈ બહારની નાચ આવ્યું હોય એને કોઈ દે કાંઈ તુકારો ન કરતા પૈયા લાગીને કામ કરાવજો. આપણી નાચ છે ધ્યાન રાખજો આપણું હલકું ન થવું જોઈએ કોઈનું. હાલો એકદમ આપણે બધા છોકરા છોડી જાવ કામ કરવા. એટલે મારો બાપા ભાવથી અને પ્રેમથી દાદાની જય બોલી કરવી. બધાને ઓલ પર ધ્યાન પાવો બે સાંજકી કરો ને બાપા હાલો ને અમારો બાપા બધા કહે છે એમ કરો ને. હા ઉભું રહેવામાં કાંઈ નહીં મળે બે સાંજકી કરશો ને તો ટેમે વિયો થશે ને હમણાં રાત પડી જાય. કારણ કે તમે જ્યાં બેઠા છો ત્યાંથી જય બોલશો ને હા તો મારો બાપ રખો જે આપવાનું હોય છે ને તો આપી જ દે હો. હા એટલે ભાવથી અને પ્રેમથી દાદાની જય બોલી અને આપણે પ્રોગ્રામને આગળ વધારી મારો બાપુ બોલીએ રખા બાપાના નામ ચાર ભાઈઓમાં નાના ખોડિયાર માં નાના આ ગામના રખા બાપાના નામ
શક્તિ આ શક્તિ જય 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 ધારવાડા રખા બાપા જય ધારવાડા રખા બાપા ભલે મારી નાચના બહુડા ભલે ભલે આ બંધુ આપણે કલાકારોને વિરામ દઈ દેવી પેલા આપણે જરીક શાંતિમાં ધ્યાન દો બધાય કામમાં ધ્યાન દો બાપા આપણે કલાકારને કેવી 5 મિનિટ 10 મિનિટ બેસી જાવ શાંતિથી આપણે બેન રાખો બધા શરૂ રાખશે તો બધા એને રહેશે થોડું થોડું કામમાં ધ્યાન દો ને પછી અમે શરૂ કરીએ હાલો હવે કોણ છે બીજું નવીન કલાકાર ભાઈ આપણે હાલો તમે શરૂ કરો હાલો એટલે મારો બાપ બોલ્યો એક બે કડીની માલ પર મારા બાપ રાખાને વિનવી લઈ અને પછી એક બે ઝીરણિયા લઈ અને પછી હું અમારા પ્રોગ્રામને વિરામ આપીશ મારો બાપુજીઓ હજી ઘણા ખરા આવ્યા છે હા આ
અય મારા બાપ રખા દુનિયાની માલિકા જોકે આજે અમારી ખુદની વાત છે અહીંયા કોઈ કલાકાર પણ નથી આવ્યા મારા બાપડીઓ એક મારા બાપ રખાની ખમા મળી જાય ને એટલા માટે આવ્યા છે કારણ કે આ તારી જિલ્લાની માલિકા અમે દેશ વિદેશ પરદેશની માલિકા અમે વાત સાંભળી છે મામા ક્યાંય લગભગ નો આ તેજમાંથી બેહવાનો વારો ન આવે હા પણ આ જગ્યાની માલિકા મારા બાપ રખાની અમર હોતી છે કે કદાચ પેલા જગતની માલિકા ક્યાંય માથું ન નમાવી તો કાંઈ નહીં પણ અમારો દેવી પૂજક સમાજ દુનિયાની માલિકા દેવી પૂજક સમાજ નામ એમ નામ નથી પડ્યું હા એક મારા બાપ રખા પાસે એક નામ માથું નમાવી ગયો ને અને દુનિયાની માલિકા જો માથું ક્યાંય નમવા દઉં ને બેટા તેથી મને ધારવાળા રખાને મને પાલિતાણાની જગ્યાની માલિકા મને ખાજે મને ખોટ લાગી જાય ખોટ લાગી જાય જમલાવો લાવો આવો અરે મારા દુધિયાના ધણી મારા બાપ રખા મારા બાપ રખા અમારી ગરીબની માયા નો મેળતો જેમ તારી સિવાય માય મારું તારી સિવાય તો અમારું જગતમાં કોઈ નથી હમણાં મારા સમાજની માલિકા આ તમે સોશિયલ મીડિયામાં જોવો તો ખરા મારા સમાજની માલિકા મારા દેવ પૂજક સમાજની માલિકા બહુ વિરોધ આવ્યા છે હો હા પણ મારી સમાજને એટલું કહું છું કે દુનિયાની માલિકા અમુક આપણા વડીલો રાડ્યું નાખે છે તમને બધાને ખબર છે કે આપણા દેવ પૂજક સમાજની એકતા કરો હમણે સોશિયલ મીડિયાની માલિકા આવ્યું તો દાદાના મંદિરો આપણા માતાજીના મંદિરો કેટલા પાડી નાખ્યા છે ભલા માણસો કારણ કે દુનિયાની માલિકા અમારા સમાજની એકતા હોય ને એટલે દુનિયાની માલિકા કોના બાપની કહેવાય નથી કે આપણા દેવસ્થાનનું મંદિર પાડી આકે ભલા માણસો હા પણ દુનિયાની માલિકા કરાક છે કોઈ માર કરી આવતા હોય અને આ પાલિતાણાની જગ્યાની માલિકા મને રખાને ટપોરો મારે બેટા અને દુનિયાની માલિકા જોઈને સીમાડો વટવા દઉં ને તેથી આ પાલિતાણાની જગ્યાની માલિકા મને રખાને મને ખાજે મને ખોટ લાગી જાય ખોટ લાગી જાય
હવે કારણ કે અહીંયા તો મારા બાપ રખાના દર્શન કરવા જ આવ્યા છે એટલે એક બે જીરણિયા લઈ અને પછી આપણે પ્રોગ્રામને વિરામ આપશું મારો બાપૈયો. પણ આ પાલીતાણાની જગ્યાની માલપા અમારા બાપ રખો એટલે અત્યારે મારી 99 નાઈટની માલપા દિલનો ધબકારો થઈ બેઠો છે હો. હા કારણ કે આ તો મારા બાપ રખાનું નામ લીધું ને તમને બધાને ખબર છે. અને મારો બાપ હું તો અમારા રાજભાઈ હાથરિયાના ગાયેલા જ જાઉં છું. હા એટલે કલેક્ટર આ જગ્યાની મારી મારી નાચ મારી હામો વિશ્વાસ રાખે અને બે ઘડી જો મારી નાચના પહોળાની માયા મેકી વેગળો જાઉં ને તેથી આ પાલીતાણા જગ્યાની મારી મારા બાપ રખાને ખાધું ખોટું થઈ જાય હો. એટલે મારો બાપડિયો જોકે મેં ટાટિંગ કર્યું કાંઈ વાંધો નહીં પણ અમારે ભાઈ ના પાડે છે એટલે પંથક ની વાત અલગ હોય મારો બાપડિયો. અમારે થઈ મોરબી ડિસ્ટ્રિક્ટ આવે પણ આ જગ્યાની મલમાં મારા બાપ રખાની એ થોડી ધજા ફરકે છે અત્યારે અમારી 99 નાચને ખબર પડે ને. હા એ ધજાની લીધે ખબર પડે પણ કેમ એ દાદા બાવન ગજની ફરકે આ જોઈ મારું મનડું અરકે એ દાદા બાવન ગજની ફરકે મારા રખા બાપા મારા રખા બાપા આ શક્તિ સાઉન્ડ મજવડીની મોજા
જય 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 ધારવાડા રખા બાપા જય જય ધારવાડા રખા બાપા હા પીલાભાઈ હા અમારો બાપુ આપણે 501 રૂપિયા આપી આપણે સાખે નાવડિયા નાથા દાદા સગ્રામ દાદા આ જે રખા દાદાને જેને બેહાડ્યા ઈ 501 રૂપિયા આપીને નાથા દાદા આ રખા દાદાની જય બોલાવો મિત્રો પ્રેમથી જય બોલજો બોલ રખા દાદાની બોલો સગ્રામ દાદાની બોલો નાથા દાદાની. એટલે મારા બાપુ હવે એક છેલ્લું ઝીલણી બે કડીનું લઈ અને પછી આપણે બીજા કલાકારને લઈ લઈએ. હા પણ આ જગ્યામાં મારા બાપ રખાના પગલા છે હો. એ રખા દાદાના પગલા જા જા થા એ રખા દાદાના પગલા જા જા થાય ક્યાં ક્યાં હવનું હારું થાય. પગલા જા જા થા જા જા થા ક્યાં ક્યાં હવનું હારું થા. અમારો બાપલિયો હવે જે કલાકાર બાકી હોય અને કોઈ પણ નીચે હોય તો માથે વી આવજો. હા આ તો મારા બાપ રખાની પરસાતી છે. હા આપણે કોઈ બહારથી કલાકાર આવેલા ભાઈ હોય એ સ્ટેજમાં આવી જાય પછી પાછળથી એમ ન કહેતા કે ભાઈ અમને બોલાવ્યા નહીં બરાબર. હવે આપણે ઘડી બંધ કરી દો અને 5 મિનિટથી 10 મિનિટ સુધી હવે આપણે થોડુંક ધ્યાન દો. અને ઓલપા છોકરા છે ને લોટ ને જરીક ધક્કાધક્કી કરે છે એને એટલે મારો બાપલિયો કારણ કે હું હવે મારો વારો વિરામ આપું છું એટલે બે હાથ ઊંચા કરી અને આ ધારવાળા મારા બાપ રખાની જય બોલજો ખરું. હા બધા બોલીએ રખા બાપાના નામ બોલીએ બાપાના નામ ચાર ભાઈઓ માતની ચાર ભાઈ ખોડિયાર માના નામ અને ખોડિયાર માના નામ બોલ મારી નાચની દે
આપણે અતુલભાઈ સાસળિયા જાઓ એટલે જે આયા પેટી હાજર થઈ જાય ભાઈ. અને જેના ભાગમાં છે એને પાછો રાતનો વારો મળશે, પણ અત્યારે તો હવનો ભાગમાં વારો છે એ લઈ લો. અતુલભાઈ તમે કોણ બેસ ડાકમાં છે? ક્યાં આમાં બધા નંબર વાળા માટે Hello, sir. આવાલા ક્યાં એ જેની જોતા વાત આ દિવસ આવીને ઉભો રહ્યો બા, કારણ કે બાપલા મેં કીધું તું ને કે આ મારા બાપ રખાનો માંડવો હશે ને બાપ, જેની 360 દિવસથી મારી કાળીબેન નાચને વાત જોતા હતા કે જે દિવસે 360 થી પૂરા થાય અને મારા બાપ રખાઈની તાયરી પડે
જગતની અંદર ભલા મને આપણી ઘરની દેવીઓનો તો બધાની વાત જ હોય, પણ આ પાલીતાણાની અંદર મારો બાપ ધારવાળો રખો બેઠો ને એનો અનેરો આનંદ લેવા હાથું થઈને મારી નવલખી આજ પાઠ જોતી હતી. હે બાપા થઈ મારો બાપ રખો આ ગરીબ વસ્તી મારી ગરીબ કાળી વેલ જે મુઠ્ઠી જાહેર જમાડીને બા એ મારા બાપ રખાએ કીધું તું એ 308 થી તો કાલ વિયા જશે, પણ આ પાલીતાણાની અંદર આજે મેં નવહીને આજનો જે માળોડો ભરાય છે ને બા જો એનું ચોકડિયું સાંડવા દઉં એની તારીખ સાંડવા દઉં એ તો મને ધારવાળા રખાના નામના સાડિયા બાંધ્યો હતો, સાડિયા બાંધ્યો હતો. ને મારા બાપ રખા લે બાપ તારી વેળા તારો વખત આવી ગયો મારા બાપ રખા, અને તે મારો બાપ રખો શું છે મારી કાળી બહેન રાત, કાળી બહેન રાત કે મારા 400 અને 75 પગથિયા છે ને બાપ એનું જયારે મંડાણું ને તે મારા બાપ રખાની બોલી હતી કે મારી કાળી બહેન રાત પેલું પગથિયું ને ના બાપ તમારો કવા મેકી દો અને બીજું પગથિયે પગ મેકો ને બાપ એ તમે જુગાર અને દારૂ પીવાનો મેકી દો અને મને કાળી બેનના રખડિયાને બાપ યાદ કરજો. એ વેળા સમયે જો આવીને ઊભો ન રહી જાવ ને તો હું ધારવાળો રખો ન કહેવાય, તો હું ધારવાળો રખો ન કહેવાય. બાપ રખો તમને સાજુ આગળ તમારી ચડતી કળા રાખે બાપલા. એટલે બાપ આ પાલીતાણાની અંદર જે મારી નાચનો મેળાવડો ભરાણો છે સર્વે મારી ગંગાને નમ્ર વિનંતી કે જો દાદાએ તમને કાંઈ દીધું હોય તો મારા બાપલિયા કાક અહીંયા દાન કરજો અને કાક વાપરજો, કારણ કે કદાચ આ જગ્યાની અંદર તમે 10 રૂપિયા વાપરશો ને એ 10 નો હિસાબ જો કાલનો સૂરજ ઉગે જો નો આપે ને તો તેથી મારી લોબડિયાની હણગારની દેવી મારી માં ખોડિયાર શું કે આવો આવો મારી કાળી બેન નાચ આ જગ્યામાં નવરો માંડવો મારા બાપ કલાકની અંદર જો કૌશો કાંટો વાગવા દઉં ને એ તો મને નવગણના નેજાની દેવીને જગતમાં ખોટા બોલી ગણજો સાહેબ, ખોટા બોલી ગણજો સાહેબ, ખોટા બોલી ગણજો સાહેબ. અને બાપ ઈ બોલ મારા બાપ હનુમાન એ મારી અનલ્યા સાયા વીર હનુમાન, સાયા વીર હનુમાન, સાયા વીર હનુમાન ત્યાં પાલીતાણાની જગત માથે બેઠો સૌને બાપ એ મારી કાળી બેનનો ધીંગડો ધણી તો ધ્યાન રાખે, પણ વેળા સમયે મને વીર હનુમાન ને કોક યાદ કરજો બાપ. એની વેલી વેળા તો હરી નો લઉં ને તો મને હનુમાન ને ખોટ લાગી જાય બાપ, જાય બાપ. અને એવા મારા બાપ એ મારી લીલી હોડ ના ધણી મારા બાપ વીર જગત ની અંદર ત્યાં મેલા મહાણિયામાં હેરાય સાહેબ કોઈ સાંધુની ઝાપડી કોઈ નુરિયા મહાણીની મજા આવી જાય. મને લીલી હોડના ધણીને એકવાર યાદ કરજો. સાંધુની ઝાપડી નુરિયા મહાણીની મજા મારા ડાબા પગે દત્તી નો દઉં ને એ તો મને પીરને ખોટ દેઈ જાય જગતના ધામ, દેઈ જાય જગતના ધામ. એટલે પ્રેમથી બે હાથ ઊંચા કરી
અને મારા બાપ રખાની જય જયકાર કરવો છે બાપ. જો મારા બાપ રખાને માનતા હોય તો ઘડી પા ઘડી બધાય ઉસાદ કરી નાખો. મારા બાપના બધા જે મારો અવાજ સાંભળતો હોય બધાય ઉસાદ કરી નાખો. બોલીએ રખા બાપા નાના, બોલીએ રખા બાપા નાના, બોલીએ મારી ખોડલ માં નાના, બોલીએ મારી ખોડલ માં નાના, બોલીએ વીર હનુમાન દાદાની, બોલીએ વીર હનુમાન દાદાની, બોલીએ પીર બાપાની, બોલીએ પીર બાપાની, બોલીએ મારી નેવહરી નાથની દેવીઓની, દેવીઓની. અમારું શક્તિ સાવન મંજવડી, અમારું શક્તિ સાવન મંજવડી, આરવીભાઈ ની મોર, આરવીભાઈ ની મોર. દાદા જય જય રખા દાદા. એટલે જો કે પોરું આવ્યો ને આ દાદાની દયાથી મને ઘણું માન મળ્યું હતું બાપલા. આ મારી નવેરી નાચને મને ઘણું માન દીધું છે. એટલે હજુ કહું છું બાપલા કે જો માં ભગવતી તમારી કળની દેવી અને મારા બાપ રખાય તમને કાંક આપ્યું હોય ને બાપ તો 2 પૈસાનો અહીંયા ઘોરે કરજો અને કાક દાને કરજો મારા બાપલા. કારણ કે જે અત્યારે આપણા માવા વાળાને ખાસ કરીને કહું છું, આપણે એક ધારું મોઢું ચાલુ રાખ્યું છે. 15 રૂપિયા 10 રૂપિયા ગણવીને મારા બાપ દાદાને આખાજીના 100 માવા ખાઈ જાય ને એટલે 70-80 રૂપિયા થાય. પણ મારા બાપા રખાના નામ ઉપર જો કદાચ 10 રૂપિયા બગાડો ને મારા બાપ તો એ 10 નો હિસાબ ભો થઈને આવ્યો. એટલે આ પાલાઈટાણાની જગત માથે એટલે આ પાલીતાણાની જગત માથે જે જુગ જાહેર અને જૂનું નામ અમારા બહાદુર દાદા બહાદુર વાઘા કહેવાતા. જગતની અંદર એને કોઈ આંબું નથી અને આમ છે
એટલે હું આ 2 મહિનાથી દાદાની તારીખ આવવાની હતી. એ પેલાનો હું બધે ગોતીને સીધો તો દાદાનું કાક નવન મળે છે. પણ મારા ભાઈ જારા છે ને, હમણાં 15-20 દી પહેલા હું ગોઠલાદારની અંદર માંડવો કરવા ગયો હતો. કોળી પકડ ના માથા ઉલિયા શાકના વેડવા વાગી અને ના મારા બહાદુર દાદા પ્રોગ્રામ કરવા આવેલા. અને એને ના એ માં ગયો હતું દિવેલી ઉગાયું હતું. બહાદુર દાદાએ દિવેલી ઉગાયું હતું. મારી સાંભળમાં લગભગ કોઈ દિવેલી ગાયું નહીં હોય બહાદુર દાદા સિવાય, કારણ કે એવું તો અમને ન આવડે. પણ છતાંય મારા બાપ ધારવાળા રખાયની દયા હશે ને તો જેવા બને એવા ગુણવાળ ગાયું અને એને ફૂલડા ધરે એવું ગાઈશું મારા બાપ. એટલે મા ભગવતીની દયાથી તમને કઈ આપ્યું હોય, કારણ કે જગતની અંદર આ દીવડો જે આપણે પ્રગટાવીને એમાં આપણા નામનું ખાલી જાજુ નહીં, પણ પછી પછા નામનું જો દીવલ હોમાઈ ગયું હોય ને, એ ક્યારેક દવાખાની અંદર હેરાઈ ગયા હોય ને, કઈ મારા બાપ રખાનું નામ લેવી કે મારા બાપ બીજું તો કઈ નહીં. પણ જગતની અંદર જો આ બાપા માતાજી બાપ રખા દાદા તમને જાજુ આપ્યો, ચડતી કળા રાખે મારા બાપ, કે બીજું તો કઈ નહીં, જાજુ નહીં. કાલ પાલીતાણાની અંદર એકવાર ગયા હતા અને મારા બાપ રખા ખાતે 5-10 વાપર્યા છે બાપ. એ દવાખાના પગથિયા ચડી અને તમારી જોઈ વેલિયા તો તાળે નહીં ને તો મારો ધાર વાળો રૂપો નો કહેવાય બાપ. એટલે દિવેલિયું ગાવું છે, જો મા ભગવતી આપ્યો હોય કાંઈ તો પેલો બોલ આવીને આપી જાઓ, કારણ કે આ તો દાદાનું દિવેલિયું ગાવું છે આપણે. પણ મઢડે સગળી જે તારા જો ને દીવડા અને એની જળહાળ જો ચૂતા પણ એ તો લાજુ એ રખો રાખતો એ મારો ધાર વાળો હાજરાજુ એટલે મારા બાપ 50 રૂપિયા દઈ અને મારા બાપ રખાનું દીવલિયું ગળાય છે, ગૌરાવે છે. એટલે એ દાદા જળહળ થાય, દાદા તારું દીવેલિયું નવેરી નાચનો ભાગ તારું દીવેલિયું એ દાદા ખાતે બાપા. દાદા તારું દીવેલિયું
જીવો જીવો બાપા જીવો બાપા જીવો છોડી દઉં એ દુનિયા આખી છોડી દઉં નહીં મેલું દાદા તારું નામ નહીં મેલું ધારો ધારો જેવા લખે તુલે જેવા લખે તુલે દાદા લખજે તારા અમે તો જીવન છોડ્યું દાદા તારી માટે માટે Yeah!
એ તું લેખ કોણ લખજે બાબા અમે તો જીવન છોડ્યું મારી તારા માટે માટે એવો બાપ જે ગયા વર્ષે મેં ગાયું હતું અને આજ પાછું ગાઉં છું દાદાનો મુગટ એટલે એ સુરત એ સોનું મંગાવો ને અમદાવાદી મોતી રે સાહેબા મારા ખાધા જાનો એ મુંગટડો કડાવો સુરત તેરેલું સોનું મંગાવો અમદાવાદી હિરલા રે સાહેબા મારા ખા બાબાનો મુંગટડો કડાવો
આવો હીરનો ઈડોળો દાદાને વાલો લાગે, લાગે. એવા મારા બાપ રખાના સાહિત્યમાં ભેગા થયા છે એટલે એ આતિયાળી ભગમા સાકાલડી આ રખા બાપા પાલિતાણા માલી સેવાડી એ ધોળો ઘોડલો સમા ને મારી કાળી બેન મારા બાપ રેખાને યાદ કરે તઈ એ વારે આવો ટુકડા ભાંગો, વારે આવો ટુકડા ભાંગો. કલાકારો આવી ગયા છે મારા બાપ ગણાય એટલે હું મારા પ્રોગ્રામને વિરામ દઉં છું અહીંયા બે હાથ ઊંચા કરી અને બાર બાપ રખાની જય જયકાર કરજો મારા બાપલા બોલે રખા બાપાના નામ, રખા બાપાના નામ. આ બાપલા નરેશભાઈ અમારે બહાદુર દાદાના દીકરા આવો બાપા નરેશભાઈ આવે છે ત્યાં તાળીઓ પાડી નરેશભાઈ ને બતાવો મારા બાપ નરેશભાઈ. આપણે બાજુમાં નિશાળ છે, કોઈ પણ ભાઈઓને નિશાળની અંદર બાથરૂમ અથવા સંડાસ કોઈ જતા નહીં. આપણા આખા સમાજ અહીંયા જેટલા આવ્યા છે તેટલા આ બાજુમાં આપણે નિશાળ છે બાળકોની, આપણા ભીલવાસની જ છે અને આપણા જ બાળકો ભણે છે. એટલે મહેરબાની કરીને ભાઈ કોઈ સાહેબોને તકલીફ પડે નહીં એવું કરતા નહીં કોઈ.